ફરી વાર આવી ગયા છે અમારે પૂરી મેડમ અગાશી ઉપર. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? હાલો તો અત્યારે નાસ્તો કરવા. ખાવાનું સારું હોય ગમે ત્યારે. ભૂખ લાગે મને બહુ. આવું ટાઢું વાતાવરણ છે કે નહીં? ટાઢું તો વાતાવરણ ચોમાસાનું ટાઢું જ રહે છે. વરસાદ આવી જાય એટલે રેડી. આજ તો હતો સારો કાપડે. મજા આવે નાસ્તો કરવાની. ભૂખે બહુ લાગે. તમને ન લાગે? ભૂખ શું લાગે આમાં? કેટલું ખાવાનું હોય પછી? આ જો આ શું છે? તમે આજ ઉપવાસ રવિવાર રહ્યા જો કેળા છે, ખલેલા. મેં તને શું લાવવાનું કીધું? છેવડો, કેળાની વેફર. એ બધી વાત ખાઈ હોત ને જા તમે. બીજું બધું મેં તને લાવવાનું શું કીધું? નહીં વેફર ખાઈ જા, સેવડો ખાઈ જા ને ખલેલા થોડા ખાઈ. મને કે મારે કાંઈ ખાવું નથી. જો તો જો. મેં તને લાવવાનું શું કીધું? એ મને કે પેલા ખલેલા કીધા તો તોય મને એમ છે બધું લેતી જાવ, પણ તોય ખાઈ ગયા પાછા કે મેં માંથી 2 વેફર ખાધી હતી. બધું એમનેમ છે. સેવડો એમનેમ છે, કેળા એમનેમ છે. કેળા તો કેટલા લે? એકલી ખાઈને તમે હામું જો હો એટલે લેતી. મેં શું ખાધું એમાંથી? ખલેલા 2 ખાધા, 2 વેફર ખાધી. થોડું ખાધું. કાંઈ ખાધું નથી. તમે હામું ન જોવો ને એટલે લેતી. એમ એની ખબર કે તું તારે નથી હાલતું પણ ખાય તો સારું અપાયરા એમ મારે હામું જોવું છેવડો એ તો પેન જો ને એક મમરો આવી રીતે આપો. ખાઈ છે ભાઈ. ખાય છે કા? ફરાળ કરી લ્યો થોડું. સાંજે રસોઈ મોડી થાય ને ચૂકી ભાજી ને એવું તો હાલે. એટલે લાવી તાગડી કહેતી ને તમે તમારે ખાવું હતું એટલે લાવી. પણ જો ખાવ છો ને તું ખાશો કાંઈ એમ નાસ્તો એટલો કહેશો પણ આમ શરીર કેમ વધતું નથી તારું? એમને પેટ માકડી જ રહેશો. જાડા નો હારા. સુરત દાદા બધા હાથમાં ક્યાં છે? વાદળામાં કઈ દેખાય નહીં. અમે તારા મામી ઉભા. મામી આટો મારવા આવ્યા છે. કેવું વાતાવરણ છે જોવા. મામાને ફોન કરતા હોય એવું લાગે છે. મામાને ફોન તો કરે જ ને. તમને મને ફોન કરો. ફોન હાથમાં છે. પૂછી જો હમણાં. મામાને ફોન કરો છો કાંઈ? હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. બધાને જય માતાજીને ઝાઝા બધાથી જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજે નવા વ્લોગમાં. આજે છે રવિવાર. આમ તો રવિવારે તમારે નાસ્તો કરવાનો બધા, અને રવિવારનો વધારે બ્લોગ ઉતારીએ જેથી કરીને, કારણ કે આજે રજા હોય બપોર પછી મારે, એટલે થોડાક શોર્ટ વિડીયો ઉતારી કોમેડી, પછી કંઈક બ્લોગ ટાઈમ હતો તો બ્લોગ ઉતારીએ. મજા આવે ઘડી તો હા, અગાસી ઉપર આવે એટલે થોડીક કામ. હા, રવિવાર આવે એટલે મજા આવે. ઘડી એમ જાય ઘડી ખાય બેસી. અમારે યદભાઈ તો હારે જોઈએ અમારે. હા ભાઈ, હા પાડી અમારે યદભાઈ હતા. એને મજા ન આવે જ્યાં સુધી બ્લોક ઉતારતા હોય જતી ત્યાં સુધી. કા સરસ મજાનો અમારે અહીંયા વરસાદ થઈ ગયો છે. 3 થી 4 વખત થઈ ગયો વરસાદ. કાંઈ ઘટે નહીં એવો વરસાદ. સારામાં સારો થઈ ગયો છે. તો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરતા રહેજો મિત્રો. હા ભાઈ, હા સાલમાં તો તું પાણી પાછો રીંગણી મોટી થઈ ગઈ હવે. હા, કાંટાળા રીંગણા ખાવું. બીજું હું કેવા છે? કાંટાળા રીંગણા છે ને લાગે તો એવું એમાં કાંટાળા રીંગણા આવશે. અનુભવી મને લાગે. રીંગણી જોઈને એવું લાગે. મને આમ ખબર નથી પડતી. તાર બાપા ખેતી કરતા હોય એવું લાગે. મેં તો કોઈની ખેતી નથી જોઈ. મારા બાપાએ ખેતી નથી કરી. તાર બાપા શું કામ કરે? અંદાજ આવે એમ. હે પૂરી, તાર પપ્પા શું કામ કરે? મારા પપ્પા પાપડ બનાવીને લારી લઈને વેચવા જાય, મજૂરી કામ કરે મારા પપ્પા. તમને ખબર નથી? એવું છે? મેં તો કીધું ખેતી કરતા છે. ખેતી નથી કરતા. કેટલાના 8 વાગ્યાના આવ્યા છે પાપડ વેચવા, તો 2 વાગે ઘેર આવે. કેટલાના પાપડ વેચીને આવે? તમને વિચાર આવે કઈ? મારા મજૂરી કામ કરે એમ નહીં, કેટલાના પાપડ વેચીને આવે? મને ન ખબર હોય. મજૂરી કામ કરે એટલે પૂછું. મજૂરી કામ તો કરે પણ હવે વહીવટ ન કરીએ ને આપણે. પાપડમાં તો અત્યારે સારું જ છે કે મને 120 કિલો વેચે. મારા મજૂરી કામ હો મજૂરમાં જ છે. મજૂરી કે 8 વાગ્યાની વાત તો 2 વાગે ઘરે બપોરે આવે. માણસ એટલે 8 વાગે રાતે 9 વાગે આવે કામે જાય. હાલવું ન પડે ને.
મારો 5 વાગ્યાના હાલતા હોય તો આમ બપોરના 2 વાગ્યા સુધી લારી લઈને હાલે. તો જેવો જેનો તો બિઝનેસ. તો એમ જ હોય અમે રાવરમાં 9 વાગે જઈને બેઠા બેઠા. આખો દી અહીંયા કાઢીને રાતે 9 વાગે પાછા હા, આવી પણ કામે. બેઠા બેઠા આમ શેરીએ શેરીએ ને સોસાયટી સોસાયટીમાં તો પછી જેનું જેવું કામ એમ. ઈ તો વાત અલગ જ છે ને. કાબા યાદ ભાઈ ખાસી વાત ને. હા હવે આસ પડતો હોય. એ મામી મામી હા બોલતા નતા ને. નથી સાંભળતા. મામાને ધૂનમાં લાગી જશે. મામા એ નથી લાગતા બહાર ગયા લાગે. એ મામી નથી સાંભળતા. એનો અવાજ જબરો છે હો. તને હાથ પડાડી 2 હાથમાં પોલાઈ લે. સારું બીજું હું તો મિત્રો પછી મળશું હવે. જય માતાજી. બીજા જય બ્લોગ માતાજી. કે તારે સિલાઈનું કંઈક કામ કરો તો પછી બતાવશું બીજા બ્લોગમાં. કેમ બ્લાઉઝ આવ્યું ને બનાવો? બ્લાઉઝ તો આવ્યું બનાવવાનું પણ મને છે ને સીવતા કંટાળો જ આવે એટલે ક્યારે બેહું એમ કરું ને તો હાંસ પડી જાય. દિવસ ભયો રે કા. તો એમ થાય હમણાં બેહું હાંસ પડી જાય. મજા આવે નહીં એ પછી સારું પણ તને સીવવું નહીં મારું સીવવું નહીં. તો પછી લઈ આવું કામ કોકના બ્લાઉઝ ખોટા ટાઈમ આપ્યા કે રાત થઈ એને જાય હું કાલ કેટલો ટાઈમ આપ્યો તમને ખબર છે? એ તમને ખબર જ હોય. તો પછી તાત્કાલિક નહીં, અઠવાડિયું 4-5 દી. પણ આજ દઈ જાય ને કાલ તમને આપી દઉં એવું નહીં. એ મગજમારી કોણ કરે? જો એટલી આળસુડી છે. આજ બનાવું કાલ બનાવું લગભગ છેલ્લા 20 દિવસ થઈ બ્લાઉઝ કટિંગ કરીને મશીન ઉપર પીડ્યું છે પણ હજી એનું કાંઈ થયું નથી આગળ કામકાજ. એટલું બધું નથી, ખોટું ન બોલાય. 15 દી તો પાક્કા મિત્રો. 10 દી બોલો તો સારું લાગે. એ 10 દી ગયા એટલે 10 દી ગયા એટલે 20 દી ગણવાના આપણે. તમને ખબર હોય ખબર હોય તો જ બોલે. આમ કઈ વસ્તુ ન બોલે. ખોટું બોલો. આળસુ માણા હોય ને તો નંબર 1 આળસુ માણા આ છે અમારે. ખોટું હું બોલો સવા કા આળસુ છે ને તું? બોલે લે એટલે આળસુ કામ. છે ને? એવું ખોટું બોલે, એવું બોલાય ખોટું ન બોલે. તાર મમ્મી આળસુ છે હોય અહીંયા પડે તો એને ન ખબર પડે ને એટલે એને ખબર જ છે બધી મારી મમ્મી કેવી છે આળસુડી. હું કરું તો મશીને બેહું કે ન બેહું? બેહી જા. તમે તો એમ જ કહો ને બેહી જાય. તું કઈ બેસવાની મને ખબર જ છે. હજી કેટલા દિવસ થાય મને ખબર છે. કેદી બ્લાઉઝમાં નવો બ્લોગ બ્લાઉઝનો જ આવશે હવે. કેદી બનાવી આપણે જોઈ કેદી બ્લોગ આવે. બાય બાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. આવતા બ્લોગમાં પાછા મળશું.